હવે આપણે જારનો છડો બાંધીએ. તો જો ભાઈ લોકો આવી રીતના આપણે જાર બાંધવાના છે. આ જતા ઓળખીમાં ભરાણા દુબાડી ના દઈએ યાર. અકબર ચડ્યો જ આપણે છે જે શું છે પાત્રો છે પાત્રો પાત્રો લઈ લઈને ભાગે છે. હા લઈ આવ્યો બીજો થોડો આવ્યો ઉપાડી. કેમ છો ભાઈ લોકો, તમે બધા સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. આજે આપણે જવું છે ગોલ મચ્છીના જાર બાંધવા માટે. આપણે 3 જાર લઈ આવ્યા છે. 3 જાર આપણે આજે બાંધી નાખવા છે. પછી 2 જાર આપણે કાલે બાંધશું. પછી 2 જારના પાણકા ગોતવાના છે. 3 જારના આપણને પાણકા મળી ગયા હતા. 1 જાર આમાં છે ને 2 જાર ઓલા બોરામાં છે. અગર કાંતે ઉપાડીને લઈ જવા પડે, આપણે પાણી સુકાઈ જાય. પાણી આજે આપણે વધારે હતું ને આવી ગયા ઓળખી લઈ જાય ભેગી બધું સામાન ઓળખી ઉપર રહી જાય ને પાણી બોટલ ને બધું ઉપાડવું ના પડે. જેવો પછી જાર બાંધો ને ઓળખીમાંથી કાઢીને બાંધી લેવાનો. બોરામાંથી કાઢી જારને બાંધતું આવવાનું. બીજું સામાન ઓળખા ઉપર જ પડ્યું હોય વાયલા જાય આપણે ગોલના જારની જગ્યા ઉપર. આપણે અત્યાર સુધી બેઠા હતા પાણી સુકાવાની વાત જોઈને, તો પાણી પણ સુકાઈ ગયું ને અંજવાળું પણ થઈ ગયું છે. દિવસ ઉગી આવ્યો. હવે આપણે જારનો છડો બાંધીએ. ત્યાંથી જારનો છડો બાંધીને આમ જવા દેવું છે આપણે. ઓલો સામેમાં દેખાય ને કડો, ત્યાં સુધી પહોંચાડવાના છે આપણા જાર. કડો થોડોક છેટો રહી જશે તો આપણા જાર ત્યાં પૂરા થઈ જશે. અટાણે તો 3 જ જાર છે એટલે અડધે પલ્લે પહોંચે. કાલે હજી 2 જાર બાંધશો ઓલી બાજુ. ચાકુ ગયા આમાં છે કે ઓમાં છે? ઓમાં લાગે છે. હવે આપણે ત્યાંથી કાઢી કાઢીને દેતા આવીએ જારને. અકબર બાંધતા આવીએ. બાંધતા આવશે ને પછી 1 જારા બંધાવી દઈએ. હજી આપણે છે ને ઓલી બાજુ હજી 5-6 પાણકા ગોતવાના બાકી રહી ગયા છે. એ પાણકા ગોતવા જશું જારમાં બાંધવા માટે ને અકબરને પપ્પા જાર બાંધતા આવશે આ બીજા બોરાના. તો જો ભાઈ લોકો આવી રીતના આપણે જાર બાંધવાના છે. પપ્પા પાણા બાંધતા આવે છે નીચલી દોરીમાં ને ઉપલી દોરી આપણે આમ ખુલ્લી કરી નાખી. હવે નીચે ઠેકડો મારી જાય આપણે પણ પાણીમાં ફોન રાખી દઈએ અમે ઉપર ઓળખીમાં. પછી જાર બાર બાંધી લે પછી આપણે વિડીયો શૂટ લઈશું. જાર આપણે બધા બાંધી નાખ્યા ને પાણીએ ભરાઈ ગયું. જોઈ લો અહીંયા આપણે જ્યારે જાર બાંધવાનું ચાલુ કર્યો ને ત્યારે અહીંયા સાથર ને ક્યાં ગોઠણ પાણી એવી રીતના પાણી હતું. વાંથી જાર બાંધતા આવ્યા. જો જારના બોયા દેખાય છે. આપણે છે ને આ બાંધતા આવતા હતા જ્યાં આપણો પાણકો હોય ને આ બાંધી નાખો. જો પાણકો છે નીચે. આપણને વધારે પાણીમાં કાલે પાણી સુકાશે ને એટલો બધો તો ડાયરેક્ટ મળી જાય. આપણે પાણો બાંધી નાખીએ આ બોયો છોડીને. આપણે પાણકા ગોતાયો ને આ જે આ બોયા દેખાય ને અહીંયા આપણે પાણકા બાંધેલા છે. ત્યાં આપણે બોયા બાંધતા આવ્યા. હવે આપણે નીકળશું. પાણી ભરાતો આવે છે. હજી ઓળખી દો ઉપર નહીં પહોંચે. ઉપર તા કડો પધરો છે હજી. સાંજના આપણે ફિશિંગ કરવા આવશું ઝીણી મચ્છીની. આ તો ઓળખી લઈને ક્યાં આવેલો યાર? ફોન રાખવા દે યાર. પાણી તો વધતો જાય. ખાડ આવી ગઈ. હવે આમ બાજુ આપણે ઉપર ચડી જશું. ક્યાં ખાડો ને ક્યાંક ઓછું પાણી ને એવી રીતના પાણી જાય. ઓછું પાણી આવી ગયું. જો હવે પાણી કેવો મસ્ત છે, સાવ ક્લિયર મસ્ત મજાનું પાણી. જોતા અંદર ડૂબકી મારીને આપણે આંખ ખોલીએ એટલે સાવ ક્લિયર જ દેખાય બધું. હા પટ પણ એવો મસ્ત છે. જો રેતી કડો ને અહીંયા કેટલો સેવાર ઉગલ હતો ભાઈ લોકો આપણે જ્યારે શરૂઆતમાં ફિશિંગ ચાલુ કરી હતી ત્યારે. હવે ક્યાંય સેવાર નથી. બધો સેવાર સાફ થઈ ગયો. હવે પાણી ભરાય એટલે ઓળખી આપણે લઈ જશું ઉપર. સાંજના આવશું આપણે પાછા ફિશિંગ કરવા આ જારની ઓળખીમાં પેડા જાર. સાંજના આવીએ જ આપણે ફિશિંગમાં ને પવન નીકળી આવ્યો છે ફૂલ. ફૂફાડા મારે છે પવન ને. આવી ગયા જ આપણે આ બધા નીકળ્યા.
ફિશિંગ માટે, વાંગણ ગોતવા માટે નીકળે જ બધા. જોઈએ એ લોકો આપણે તો ગમે એ મચ્છી આવે જાર નાખી દેવાની. આ જોતા ઓળખીમાં ભરાણા દુબાડી ના દઈએ યાર. અકબર ચડ્યો જ આપણી ઓળખી લેવા માટે એના ભેગો લઈને આવે એટલે આપણે ચડી નીકળી જાય. લટુક લટુક કરતા હેલા જાય. હવે હું છે પોઝિશન આવી ગઈ જાર નાખવાની. ફોનમાં પોઝિશન જોઈ રાખે છે. આમ તો ખબર પડતી નથી ફોનમાં. પોઝિશન જોવામાં ફૂલ ખબર પડે કે જાર ક્યાં નાખવાના છે. સનસેટ જો જરાક રહ્યું છે. સૂરજ હમણાં હાથમી જશે. આપણે જાર નાખી દે ને આપણી જારમાં કઈક મોટી મચ્છી બચ્છી છે અહીંયા ઠેકડા મારે છે. જાર લઈ લઈને ભાગે. જો એ રહ્યો અહીંયા કઈક છે. આપણા જાર લઈ લઈને ભાગે છે. આખા જાર આમ ખેંચી ગઈ છે. નીકળી ગયો હું આવી જો બધા બોયા ભેગા કરી નાખ્યા ત્યાં. છે જે હું છે પાત્રો છે. પાત્રો લઈ લઈને ભાગે છે. પાત્રો છે જો કઈ રહ્યો પકડે હું આમ કરીને આમ પલટાવી લેવા જાય. બે દોરી ભેગી હોય આમ બાજુથી દોરી પકડી હું ઓલી બાજુથી પકડું. બે કલાપ નથી કઈ ઉપાડવા માટે. ઉપડશે આમ ફરાવાત ઓળખી આમ ફરા કાટો બાટો ના કરી લે. આમ બાજુ રહી ગઈ હોય હા દા ઓડી કિતા ઓડા હા હવે કાંટાનું ઘા કરશે. ડાયરેક્ટ હાથ ના નાખતા. રિસ્ક નહીં લઈને આપણા આગળ હથિયાર નથી કાંઈ એને પકડવા માટે. કેવી રીતના પકડશું? ઓલો નાક માથ આવી જશે ને ઊંચાઈ કહો. ઓ પાત્રો મોટો છે. એ નાક માથ નાખી દેજો. રચ વીટાઈ જ લાગે. વીટાઈ ગયો છે લાગે. જારમાં તો વીટાઈ ગયો છે. તોડી જશે. મૂકો દેશે તો ને જાર માથ નાખો. જો કાંટો ઉપર કરે છે. જો કાંટો ઉપર કર્યો. આ મોટી મચ્છી છે એને ખાવા આવ્યો. લો ત્યાંથી પકડ આવી ગયો. હાલો નાખ. બાપા જાર ફાડી નાખો બધા. ઉચકશે હોળકી ઓલી બાજુ ના માનો તો પાણી ચડાવી લેશે. આપણે બોર મચ્છીના જાર રાખી દીધા તો આવા જારમાં આવે છે. આવે જો કાંટો કેવી રીતના જો કાઢ્યો. હવે કાઢવામાં તકલીફ પડશે. થોડી વાર પૂન રાખી દઉં પછી કાઢીને વિડીયો શૂટ નહીં આગળ. આ મોટો કાણુલાને ખાવા આવ્યો હતો જો. ત્યારે આપણે જે આવ્યો હતો 75 કિલ્લાનો ઓલા બોર મચ્છીના જારમાં એનો બચ્ચો છે. કેટલા થશે? કેટલા કિલો થશે? આ 20 કિલો માથે છે નહીં? 40 કિલો એટલે 30 કિલા જેવો છે. આ નંગ 25 ઉપર થશે. 30 ની આડે તાપે એવો છે. ઝીણા જારમાં આવી ગયો. લે હજી અહીંયા ગુછરા વળી ગયા બોયા. હું જે અહીંયા નથી ને જોતા ગુછરા વળ ભેળાય. આના ઉપર આપણે જાર ખેંચવા પડે. એક તવડકી નાની હવે બધું ગુછરા થશે જાર ખેંચવામાં. હાલ જવા દેવાય. પકડીને ખેંચવા માંડીએ જાર ઉપાડીને આપણે થઈ ગયા છે 15 માં હાલતા. જાર બધા ઉપાડી દીધા ને આટલી બધી મચ્છી આવી નથી. અહીંયા રાખી થોડી ઘણી જે મચ્છી 15 માં જાય ને પછી કાઢીએ પછી દેખાણી કેટલી આવી છે મચ્છી. બાકી એક પાત્રો આવી ગયો છે આપણે જો અવાજ કરે છે નીચે દાબાઈએ ઢોં કરે છે. પહોંચીએ આપણે 15 માં તો આગળ જલ્દી મચ્છી કાઢવા લાગીએ. આગળ પછી ડંગો પર બંધ થઈ જશે. હું નાખવા જાશું ડંગે પાત્રો લેવાને પપ્પા જશે ઘરે મચ્છી લઈને.
મચ્છી કાઢી નાખી બધી. ઝીણી મચ્છી લઈને પપ્પા જશે ઘરે, હું ને એકવાર પાત્રો ડંગે વજન કરાવવા જાશું. અડે માથે 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 જાવ છીપી જાય પછી કાઢવાની મજા આવે. મચ્છી કાઢી નાખી આપણે પછી મચ્છી ઓલો ક્યાં ગયો? અવાજ કરે છે હવે નીચે ભાઈ દેખાતો નથી. અહીંયાથી કાઢવો પડશે આપણે પાત્રો. આ બધી મચ્છી નીકળી જાય ને અહીંયાથી આ બાજુ જાર કરીને પછી અહીંયાથી કાઢવો પડશે. આગળ વધારે કુચલી વધારે આવી ગઈ છે. મચ્છી બધી નીકળી ગઈ, હવે પાત્રો પણ કાઢી લઈએ. નીકળી આવશે આમ બાજુ. હજી જીવતો લાગે, જીવતો છે હજી. શૂટ થશે, દોરી બોરી બાંધી લઈએ અમે. ધીરે ધીરે ગઈને હમણાં નીકળશે, ગલી થતો જશે. મચ્છી આપણે વધારે આવી નથી, એટલી આવી છે. માં છે ને આવી બુસ્ટર મચ્છી આવે ને, આવી સેલી ને ટુસ્સા ને આવા આવે ને, રતડિયા કાણોલી તો ભાવ મળે વધારે. આવી મચ્છી હવે ઓછી પડી ગઈ. પહેલા આવે આપણે ફૂલ આવતી હતી, હમણાં વચમાં હવે ઓછી પડી ગઈ. જવા દે મચ્છી બધી ઉપર. પેલા આમ ભરી લ્યો મચ્છી. હાલ આપણે પાત્રો ઉપર લઈ જાય. એક હાથમાં નાક, એક નાકમાં હાથ તું નાખી લે, એક નાકમાં હું નાખી લેવાનું. હે હા ઉપર કાકડીમાં રાખી દે. હાલ જો જીવતો છે હજી, ફરે. બકરી વાળો પટ્ટો ને રાખી દે ઉપર. મચ્છી ભરાઈ ગઈ. અહીંયા તાળો હોય મારી દઈએ આપણે. પેલાને જોવો પડશે, ભાગી ના જાય, મોજો આવે. આ જો તો કાંટો, આ પાત્રાનો કાંટો કવડો મોટો નીકળ્યો જો. ધાર કેમ તેજ છે જોતા. આ ઝીણા ઝીણામાં દાંતા છે. આપણો જે ટોલા કાઢવામાં કેમ હોય એવી રીતના આમ ઝીણા ઝીણામાં દાંતા છે. જો આ સુકાઈ નાખશું ને અહીંયા ચોખ્ખા થઈ જશે આ દાંતા. પછી એનાથી ટોલા નીકળે ફૂલ વાળમાંથી આમ કાઢીએ ને. કાંટો લેવો જ ને ભેગો. કેવાનું આ રહી ત્યાંમાં દોરી આ બોયામાં વીટેલી જાય. બોયો છોડી નાખ, દોરી કાઢી લે. ત્યાં ડાયરેક્ટ લઈ લે ઢસડી ઉપાડીને. ત્યાં ભરી લઈશું વાતો. આ કાંટો સાચવીને રાખવો પડશે, કોકને ગુચી જશે ને. હાલો લઈ લેશું. એક એક હાથ નાખીને લઈ લે. હલો બાબુ. જે છીપી ગઈ છે ઓળી.
હલો હવે આને ઉપાડીએ. ઉપડી જશે નાકમાં હાથ નાખવાથી. હલો આવીએ ઓલી બાજુ. ચુંબસ મારી ગઈ પાણી. જનતા ઘણો જો. આપણે પાત્રને લઈ લીધો ઉપર. હવે આને બોરામાં ભરી નાખીએ. પપ્પા જશે ઘરે મચ્છી લઈને, ઝીણી મચ્છી લઈને. હું નાખવા જાશું પાત્રો દેવા ડંગે. હા હુસેનભાઈ યો ગાંધીઓ માર્યો. કેટલો ગાંધીઓ મારી આવ્યો? ગાંધીઓ કેટલો મારી આવ્યો? અંધારામાં આવેલો આવે દેખાતો નથી અંબાજી તો. હે કાંટો વાંચ પડ્યો બાજુમાં થેલાની. દો રેતી ધોઈ નાખ જલ્દી. આવી ગયા જ આપણે ડંગે પાત્રો લઈને. આ બોલા ને રાડે જોતા નીંદર કરતો હતો. આ ધોરાવતા પગ ધોરાવતા રેતી વાળા પગ. ઓ પ્રેશર જોતા મૂકી દે ભલા. એ ગમે એ પાત્ર હોય નાખો આમાં. વજન કરો. હાલો હાલો નાખો સાંભળામાં. કેટલા કિલો થશે ભાઈ અંદાજો? હે 35. હા પટ્ટું કર્યું ભાઈ. ક્યારેક ચડાવી લે અંદર. ઓલા બે નાકમાં હાથ રાખીને નાખી દે અંદર. ગૂથમાં રાખી દે તો વધારે સારું. લસર છે નહીં નીચે વાસામાં કાંટા છે એના. કાંટા ચડાવી દીધા કાકડ. ઉપાડ હાલો. ના ખવે વજન ના. 20, 25, 27, 27 ના તોલા પડ્યા. મોટા તોલા લઈ આવજે માંથી. વજન વાળું હોય પાણી. વજન વાળું. હા લઈ આવ્યો બીજો તોલો. આવ્યો પડી ભાઈ. 35 પાણી પાતળો છે. 37 ને દાનામાં આવી ગયો. 40 થઈ જાય લાગે. એ તો કીધું છે ને કે વજન વાળો. હું ઉપાડું એટલે મને ખબર છે. કિલો નો 42 ને નમાવી જાય. એકતાલીસ સાવ નમાવી ગયો. વિડીયો ચાલુ છે કહું કોને ખબર છે. 41 કિલો. હાલ ભાઈ ચિઠ્ઠી બનાવી દે કે રોકડા આપ જ? હે હા તો રોકડા દઈ દે હોય તો. રોકડા દઈ દો તો વધારે સારું. અમારે કાલે ધક્કો નહીં. અમારે કાલે બરોબર. તો ભાઈ લોકો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય. વિડીયો મજા આવે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. મળશું આપણે બીજા વિડીયોમાં.